તો જય રણછોડ મિત્રો, અત્યારે ગુજરાતની અંદર જે ખેતી પ્રધાન દેશ કહેવામાં આવે છે અને તેમાં ગુજરાત ખાસ, અને અત્યારે અમારા ખેડૂત મિત્રો અને અમારા સાથી મિત્રો પણ કે જેઓ વિડીયોની અંદર અવારનવાર આવતા હોય છે અને તેઓ અત્યારે ખેતી માટે શું શું કરી રહ્યા છે તો જઈને બતાવીશું અને એમના હાલચાલ પણ પૂછીશું. તો મિત્રો, આ છે અમારા સાથી મિત્ર વિજયભાઈ. તો વિજયભાઈ, બોલ ભાઈ પ્રદીપ. તો તમે આ શું કરો છો? આ તને શું દેખાય? આ પાવડા ઊંચા નીચી કરો છો, પણ આ તમે શું કરો છો? અલે તું ચોહિયા આવ્યો પણ તું ખેતી નહીં કરતો? અરે ભાઈ, હું નોકરી હતો, આજ હોજ જ ઘેર આવ્યો. અલે પણ ખેતી તો કરતા હશે ને તારા બાપ દાદા? તું બાપ દાદા કરતા હતા, પણ હવે શું છેલ્લા 10 વર્ષથી હું અમદાવાદની અંદર જતો હતો એટલે હું આને ભૂલી ગયો કોને શું કહેવાય. ઓને ઉકેડો કહેવાય. ઓને ઉકેડો કહેવાય એમ. એટલે પછી ઓને શું કરવાનું આ ઉકેડાને? આ જે આ ગાયો ભેંસોનું ગોબર ખરું ને, એના અમારી ગુજરાતી ભાષામાં છાણિયું ખાતર અને લક્ષ્મી માતા કહેવાય. લક્ષ્મી માતા કહેવાય. તો હે લક્ષ્મી માતા, બહુ બા બગડી છે, બહુ ગમતો તો ના. પગે ના લગાય. પગે તો લગાય ને, પણ ચંપલ કાઢીને લાજ ને. ચંપલ કાઢવા પડશે એમ. હા, આ જો હા માર ચંપલ. હા, તો હે લક્ષ્મી માતા, બરોબર. આ કદાચ ચંપલ પહેરીને આવ્યો ભૂલ ચૂકતી હોય માફ કરજો. અને આગળની કહાની જણાવશો ઓના વિશે? આગળની કહાની એ કાજે 1.5 મહિનાથી મજૂર હોતા હતા. 300 રૂપિયા મોડે અમારા બાજુવાળા ગામમાં 300 રૂપિયા વાત કરી. એમાં 300 રૂપિયા ભરવાના ખાલી કરવાનો ભાવ, 300 રૂપિયા ટ્રેક્ટર વાળાનો ભાવ, અને મજૂરનો જે ભાવ હતો એમાં એ શરતો બીજી 5-6 શરતો લાગુ પડતી હતી. ચા, નાસ્તો, વિમલ, મિરાજ, તમાકુ કહેવાનો મતલબ, એ બધું બીજું હેલું કઈ ઠંડા પીણા વાપરતા હોય એ હોત. તે છતાંય આજે 1.5 મહિના રાહ જોઈને થાચ્યો. એટલે આજે આ જાતે ઘરનો જ આજે ખાતરના કામકાજમાં અમે લાગી ગયો. અને રહી વાત ખેતીની, તો ખેતીમાં અત્યારે હાલ ખેડૂતો એટલા બધા હેરાન થયેલા હે ને ભાઈ. કંઈક તો કુદરતી માવઠું, કુદરતી માર, અને હાલ નેચ આપણા મધ્યમ વર્ગમાં માણસો આપણા જે ખેતી કરતા હોય એ કહો હોય ને મજૂરો કહો હોય ને જે કોઈ હાલ અત્યારે એકબીજાના કામમાં લાગતા નહીં. કારણ કે બધા પોતપોતાનું જ કામ કરતા હોય, એના લેન કામ નહીં લાગતા, અને કોઈ મજૂરી કરવા તૈયાર નહીં. પણ મજૂરી શું લેવા કરે? કારણ કે અત્યારે 100-200 રૂપિયા જો ખાતર કાઢવા, 300 રૂપિયા ખાતર કાઢવા આવે તો આખા દાડા એ ભાઈ 300-400 રૂપિયા બહુ કરત પાડે, બરાબર. તો અમે સીધી ગણતરીઓ મારવા મળીએ ખેડૂતના પુત્રોએ કે અમે ગામમાં મજૂરી કરવી એના કરતા હેડો વિદેશ જતા રહીએ, અમદાવાદ જતા રહીએ, જેવી જેની લાયકાત એ પ્રમાણે બધા અમે ગામ છોડીને દરેક આપણા ગુજરાતમાં જવા મળ્યા. કારણ કે 2 વર્ષથી બધાને એમ લાગતું હોય કે આ વર્ષે કમોસમી માવઠો થયો તો એવું નહીં, 2 વર્ષથી થવા મળ્યો સતત, બરોબર. હાલ ગઈ સાલ 450 રૂપિયા હતા ડોગરના, આ વર્ષે 300-350 રૂપિયા ભાવ. અધૂરામ પૂરું માવઠું પડ્યું એટલે એ નુકસાન થયું. એટલે ખેડૂતને આ વખત જે 50%-40% જે મળતર મળતું હતું એ પણ મળતું નહીં, બરાબર. અને ખેડૂતો એ કંટાળ્યા હે ભાઈ. અને ખરેખર તું હમણાં વાયગાડી મળવા જ આવ્યો હોય, જો મશ્કરી કરવા આવ્યો હોય તો આ જોયો હો પાવડો? ના ના, માર ભાઈ મશ્કરી બરાબર નહીં આવ્યો એમ. નકર અત્યારે ખેડૂતો બધા દાજેલા છે. દાજે અરે પણ શું લેવા દાજે? આવ તો સહાય નાહી દીધી ના કઈ પડી? મારું એકાઉન્ટ બતાવું તને. કઈ પડી? 7 દાડામાં સર્વે કરીને બીજા 7 દિવસ એટલે 15 દિવસમાં સહાય નાખવાની વાત હતી. અલ્યા નખાઈજી. ઓ ભાઈ, આજે વાત ન તને ખબર હે? ચારની ડેટ આલેલી, વરસાદ ચાલુ થયેલો એ ખબર તને? મને ખબર, કારણ કે મેં તાણ ડોગર વાઢી હતી. અમાર તો પડી ગયા અમાર તો. પછી સરકાર તમારા પેપરમાં હશે ભાઈ, અમારે પડશે 2 દાડો વાર લાગશે. અમાર પડી ગયા એવું એમ? બસ અમારા પડે તો આગળ ઘઉંનું વાવેતર કરવાની ગણતરી છે. એટલે શું હજુ ઘઉં નહીં કર્યા તમે? ના, નહીં કર્યા. આ છાણિયું ખાતર નહીં આ છાણિયું આ નહીં પાડતા તમે? હજુ તો ખેતરો અવેરવાની જ વાત ચાલે. અરે પણ ડીએપી ની એરિયા મળે હે ને? શું કહું તું ભાઈ પ્રદીપ? આ ડીએપી ની એરિયા નાશું હોય તો જો અત્યારે તમે બીજું ગમે તે વસ્તુ લેવા જો ને તો એમાં તમારે ભાવ તાલે વ્યાજબી થાય, બધું વ્યાજબી થાય. એમાં આધાર કાર્ડ ના જોઈએ, પાન કાર્ડ ના જોઈએ, કશું ના જોઈએ. અત્યારે ખેડૂત ડીએપી અને યુરિયા કોઈ પણ ખાતર વાપરતો હોય, બરોબર, એટલે કોઈ એને ઘેર લાઈન વગાડીને પીવાનો તો નહીં. ના, નહીં પીવાનો. એના ખેતી માટે જ ઉપયોગ લેવાના. તે છતાંય તમામ એગ્રોમ અત્યારે હાલ જે કોઈ પણ વ્યક્તિ આપણો ખેડૂત મિત્ર જે ખાતર લેવા ગયો હોય એનો અંગૂઠો ને એનું આધાર કાર્ડ ફરજિયાત માંગે, બરાબર. એમાં
યુરિયા જો મોજે તો યુરિયામાં એવું કે આપણે એગ્રો વાળાનો કોઈ એગ્રો વાળાનો આપણે વર્ક નહીં કરતા. એગ્રો વાળા આપણને એવી સલાહ આલે છે કે ભાઈ અમારે ઉપરથી ભલે સરકાર ગમે તે ના કહેતી હોય પણ ઉપરથી અમારે યુરિયા ખાતરની બાજુમાં સાઈડમાં બોટલ નેનો યુરિયાની અથવા પેલું સલ્ફેટ કંઈક આવે ઝીંક સલ્ફર એના કંઈક 400-500 રૂપિયા ચૂકવવાના હોય 2-3 થેલી. તો 270 રૂપિયાની યુરિયા અમે એવી આપણે હાલ 2 લઈએ બરોબર, તો એની પાસે બીજું 450-500 રૂપિયાનું તો બીજું ખાતર લેવું પડે આપણે. એટલે અત્યારે ખાતરમાં રાડા હે ભાઈ. અને હું નહીં કહેતો, આપણા ગુજરાતની તમામ જાગૃત પ્રજા આપણા બધા ખેડૂતો કહી રહ્યા છે પણ ખાતર મળતું નહીં. ગામડાની અંદર તો બધા દરેક નાના ખેડૂત જ છે બરોબર, તો કોઈનો બોમ્બ બહુ કરે તો 2 વીઘા 5 વીઘા જમીન બરોબર. હવે એક ખેડૂતના ખાતર જોઈએ તો કેટલી થેલી જોઈએ? મિનિમમ 5 થેલી. આપણે મોટા ખેડૂત તો છીએ નહીં, 50 વીઘા જમીન આપણી જોડે હોય કે જેથી કરી આપણે 100 થેલીની જરૂર પડતી હોય બરોબર. તો આપણે 2 થેલી માટે તો ગુજરાતના ખેડૂતોને કેમ ખેંચ? કંપનીની અંદર કોઈ સગા સંબંધી સાંસદ સભ્ય ધારાસભ્ય તો હોય નહીં કે હું એમને પરિપત્ર લખીને આ બધી માહિતી માંગી શકું. પરિપત્ર ની વાત કરીએ તો કોઈ પણ તમે લેખિત આલો ને તો એનો લેખિત નો તૈયારીમાં કોઈ દાડો ખુલાસો થયો નહીં અને થશે પણ નહીં બરાબર. એટલે અમારે તો જે આ બાપ દાદાનું જે આ છોણિયું હોય એમાં ડીએપી મળત હોય, યુરિયા મળત હોય અને ના મળત હોય, આ છોણિયું ભરીને આગળ વાવેતર કરવાની ગણતરી હ. ના ના, તમે આ છોણિયું નાખો તો ખરેખર આપણે ગુજરાતની સંસ્કૃતિ પરંપરા અને ખાવા માટે જે આ ઓર્ગેનિક ખાતર કહેવામાં આવે છોણિયું ખાતર બરાબર. એટલે એક તો પેલા તો નુકસાન કરવાનું નહીં બરાબર. એટલે જે નહીં મળતું એ પણ સારું હોય કે જેથી કરી છોણિયા ખાતરનો ઉપયોગ કરીએ. અને હવે તો જે પાકમાં હવે બીજો હવે નવેસરથી છોણિયા ખાતરની વાત કરો ને ભાઈ, તો આ તો છોણિયું ખાતર આ તમને દેખાય ને જે આ 2 વર્ષનું ભેગું કરેલું હોય તે મોડ જો આ એક જ ટોલી પર રહી, જો આ દેખાય તને એક ટોલી પર રહી, આમાં બીજો ફેરો એક થશે તાર આ બીજા ફેરામાં નીકળી જશે. આમ મોનો કે અમારે 5 વીઘા જમીન હોય તો 5 વીઘામાં 2 ટોલી છોણિયું થઈ રહેશે? નહીં થઈ રહી બરાબર. એટલે આપણે જે રાસાયણિક ખાતરો હોય એનો તો ઉપયોગ કરવો જ પડશે અને એ તો લેવા જ પડશે, છૂટકો જ નહીં. અને હાલ ભાઈ સરકારે જોણે અને તમામ એગ્રો વાળા જોણે એમના આપણા પહેલી એમને ખબર વધારે હોય તો અમને વાવેતર કરવાનો સમય અમે નવો આવી ગયો એટલે અમને યુરિયા ખાતર જોઈશે. તારે આ બધી તંગીઓ આપણી ઉપર બધી દર્શાવો. સરકાર સાંસદ સભ્ય ને એ બધા એવું કહે છે સાંસદમાં કે યુરિયા સાથે કોઈ પણ જાતની એવું આપવું નહીં બરાબર. નેનો યુરિયા બોટલ કે કોઈ ખાતરનું પડીકું કોઈ જોર જબરજસ્તીથી ખેડૂતને આપવું નહીં. તે છતાંય મજબૂરીના મારે દરેક ખેડૂત અમુક એક થેલીની જરૂર હોય હાલ બરાબર, તોય પછી લેવું જ પડે. તે ઓની કોઈ પ્રોસેસ કરી? ઓની પ્રોસેસ તો એ કે સરકારના અમારા તો બસ એક જ મોગ નમ્ર વિનંતી છે કે કઈક ખેડૂતો હમું જોવે ને કે જો આમ આમ કરશે ને તો બાપ દાદાઓ તો બધા ગુજરી ગયા પણ આવનારી જે અમારા જે છોકરો હે ને એ અમે તમને તોબાના પતરા ઉપર ને હોનાના પતરા ઉપર કહો ને તો અમે લખી ના લે કે અમારા છોકરાઓ જો આવી તંગીઓ જો ખેડૂતો જોડે રહેશે તો ખેતી કરશે નહીં, આવનારી પેઢી ખેતી કરશે નહીં. એટલું યાદ રાખવું હોય તો રાખી લેજો. સમજ પડી? પડી. તો કારણ કે દરેક 2 રૂપિયાની 50 પૈસાની હોય ના જો અત્યારે 5 રૂપિયા કે 3 રૂપિયા 4 રૂપિયા જો થઈ ગયા હોય તો આજે ખેડૂતનો ભાવ દેશ આઝાદ થઈ કેટલો વર્ષ થયો એ ખબર તમને? કેટલો વર્ષ થયો? કઈ સાલમાં દેશ આઝાદ થયેલો? ત્યારથી મોડીને અત્યાર સુધી આ 2026 બેસે અમે 2-4-5 દિવસ પછી બરોબર 10-15 દિવસ પછી તોય ભાવ વધવા જોઈએ અનાજના, એની જગ્યાએ ભાવ ઘટતા જાય. શું થાય? ઘટતા જાય. તો ખેડૂત અત્યારે તમે કોઈ પણ વસ્તુ તમે લેવા જશો ને, હાલ હું ભીંડાનું વાવેતર પણ કરવાનો હો તો ભીંડા વિશે પણ મારે 2 શબ્દ કહેવા. એ શું ખબર તમને કે 1 કિલો રાધિકાના બિયારણની કિંમત છે 6000 રૂપિયા. 6000 બરોબર. તમે પેકિંગ લેવા જો એટલે એની પર એક્સપાયરી ડેટ જોજો અને એની પર જે વજન હોય ને એ વજન જોજો. 250 નું પેકિંગ આવે
કાયદેસર 250 નું પેકિંગ આવતું નહીં, 230 ગ્રામ જ આવે. એ પાછા પ્લાસ્ટિક નું જે પેકિંગ હોય ને એ પેકિંગ ના વજન સાથે, અને કંપની ભાવ લેતી હોય પૂરેપૂરો. જ્યારે ખેડૂત કોઈ પણ અનાજ વેચવા જાય તો એમાંય કિલો બારદોન અને 500 ગ્રામ કોથળી ના કપાય વજન, અને ભાવ બરાબર, અને ભાવય એવાય કરે. એવાય કરે. તો અને મિત્રો જ્યારે આપણે આવું એગ્રોમ જઈને કહીએ ને તો આપણને શું કે ખબર કે ભાઈ એ તો કંપની ફિટિંગ. તમે કોઈ પણ વસ્તુ લો, સરકારે પાછું એ પણ પરિપત્ર બહાર પાડ્યો કે પેકિંગ જે વસ્તુ ખરી ને પેકિંગ સિવાય કોઈ પણ વસ્તુ લો, તમે ધારો કે મગદાળ લો, ચણાદાળ લો, કચરિયું લો, કે ગમે તે વાનગી લો, મીઠાઈ લો, પેડા, તો એ જે પેકિંગ, જે કાગળનું ખોખું હોય કે પ્લાસ્ટિકનો ડબ્બો હોય, એનું વજન તમારી સાધન સામગ્રી આરે કોઈ દાડો જોડવામાં આવે નહીં. એ અલગથી જ આવે એનું વજન. ધારો કે 50 ગ્રામ ડબ્બાનું વજન 250 તમે પેડા લીધા, બરોબર, તો 300 ગ્રામ તમને મળવા પાત્ર હ, પણ એ હજુ સુધી કઈ કશું જ નહીં. અને રહ્યા ભાઈ આપણે નોર્મલી માણસ, નાના ખેડૂત, બરોબર, પેલી કહેવત ને આપણા બાપ દાદાની, ઓણિયા ભાઈની નેચી મૂછ. જો આપણે વધારે બોલીએ તો સારું નહીં. કંઈક દુકાન વાળો ભાઈ આપણી પર ખીજાતો અને ખીજાય ના કરે, નારાયણ ના તા તો બધા આરોપો ચેવા મેળવામાં આવે, કા ભાઈ આ કર્યું, ચોરી કરી, પેલું કર્યું, ઢેકણું કર્યું, પૂછું કર્યું. એટલે આપણે તો નહીં ઘરના કે નહીં ઘાટના. અને જય શ્રી કૃષ્ણ પ્રદીપભાઈ, આટલી માહિતી તમને આપી. અમે બીજું કંઈ પૂછતા નહીં, કારણ કે હાલ મારા મજૂરો બધા અહીંથી વેરાઈ ગયા તમારી માહિતી. તો આટલી માહિતી આલવા બદલ વિજયભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. અને કોમેન્ટમાં લખજો કે તમારા ગામની અંદર પણ ખેડૂતોને કેવી હાલત છે અને બધા ખેડૂતોને મળીને ઓની માટે શું કરવું જોઈએ, બરોબર. તો ખેડૂત એકતા જો સુધી આપણા ગુજરાતમાં નહીં થાય ને તો એટલું યાદ રાખજો કે ખેડૂતો, મેં જે કહ્યું ને કે આવનારી પેઢી ખેતી નહીં કરે, એમાં કોઈ મીન મેખ નહીં. તો કોમેન્ટ શેર અવશ્ય કરજો. તો જય જવાન અને જય ફોલો કિસાન પણ કરજો. અને શું પેલું સબસ્ક્રાઇબ ફોલો એ પણ કરજો, કારણ કે અમારા ગામડાના માણસોને થોડું ગુજરાતી ભાષા જ આવડે, અંગ્રેજી હિન્દી આવડે નહીં. કોમેન્ટમાં જય જવાન. અમાર તો દેશી એક જ ભાષા, જય રણછોડ. એક સગાર તો શું થાય બાબા, એમ રાખજે, હા, એનું માથું ના બગડે. બીજું ભરી મેલું. કનવજી વાઘણી આયેલા નહીં જા.